أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ilmu ke nur Maulana Sahib Africa Federation past and also trustee Alhaj Shabir Bhai Najafi અહીં જમાતના આપણા મોહમ્મદ और सेक्रेटरी साहब अकबर भाई આપણી સાથે પધારેલા છે મહેમાનો રિયુનિયનથી વિભાગ સેફના પ્રમુખ સાહેબ ઓછો વાઇસ ચેરમેન ફેડરેશન અકાદમીભાઈ સમજીભાઈ એના સાથે આપણા રિયુનિયનની મેન જમાત છે સંજગીના પ્રમુખ સાહેબ અલહાજ ઝમીરભાઈ જાફર અને સાથોસાથ મેનેજિંગ કમિટીના વિભાગના મેમ્બર અલહાજ અમીનભાઈ અસગરની અને અઝીમભાઈ નાસર એ સાઉથ જમાતના મેમ્બર છે અને સાથોસાથ અલહાજ તકીભાઈ જાફર સાદિકભાઈ જાફર અને સર્વે ખુશીની સાથે પેશ થયેલ મોમેનો ભાઈઓ બહેનો બચ્ચાઓ સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ આજની જશ્ન મહેફિલ અને વિલાદતની મુબારકી આપ સર્વેને પેશ કરતા મને ખુશી છે કે મને શરફ હાસિલ થયો કે આજે ઝંઝીબાર ઉમ્મત જમાતમાં આપણને આવી મહાન અને બાબરકત રાત નસીબ થઈ છે જ્યારે ઇમામોની વિલાદત આવે છે તો ઘણી વખત આપણે કદર કરતા નથી આપણને એમ લાગે છે કે આ રાબેતા ચાલે છે પણ દિલથી પૂછો દુનિયા ખુશી ગોતી રહી છે દુનિયા હેરાન છે સુકૂન ગોતી રહી છે નસીબદાર છે એ કોમ આપણે કે જેના દામનમાં જવું વિલાદતો અને ખુશીના પ્રસંગો છે હવે જો આપણે આનો લાભ ન ઉઠાવે તો પછી કમ નસીબી આપણી છે મારો એ જ પૈગામ છે કે આ ફરશે આઝાદ છે અને માશાલ્લાહ છે શાનદાર છે અને હું મુબારકી આપું છું કે તમે આવી જ શાનની સાથે આ ફરશે આઝાદને મેન્ટેન રાખ્યા છો અને રાખવું જોઈએ કારણ કે આ ફરશે આઝાદ આપણી એક વજૂદ છે આપણી નિશાની છે અહીંયા ફક્ત જેને તોફીક મળે છે એને જ આદર નસીબ થાય છે અને આદર ઉપર જે આવી જાય છે દુઆની કબૂલિયત દિલની સુકૂન હિદાયતો ઇલમ ફઝીલતો ગમોના દિવસે આઝાદારી આ બધું અગર જો મળશે તો અહીંયા મળશે પણ અહીંયા એકતા મળશે હું તમને કોઈ દિવસ ઓળખતો તમને ઓળખતો હતો તમે મને હવે આમ ઓળખતા હશો જો મારી પોઝિશન પણ સવાલ એમ કરું કેમ આપણે ઓળખાણ થઈ અને કાલે તો આપણે વાપસ જાય છે આપણી મુલાકાત થાત મુલાકાત ન થાત મુલાકાત કેમ થઈ આ પ્રસંગ વિલાદતના મોકા ઉપર કે તમે આવી ગયા આપણે આવી ગયા દુનિયામાં ખૂણે ખૂણે જ્યાં પણ મુહિબ્બે આશિકે આલે મોહમ્મદ હોય છે અગર એકબીજાની મુલાકાત થઈ છે તો એ કબૂલ કરવું પડશે કે ફરશે અઝા ઉપર એકતા બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે જ્યારે ફરશે અઝા ઉપર આવે ત્યારે આપણા પર્સનલ જે પ્રોબ્લેમ હોય એને બહાર સાઈડ પર મૂકી દે એકતા દરવાજા ખુલ્લા છે હું બધી હાલાતથી વાકેફ છું મારી એક જ માંગણી છે કે દરવાજા ખુલ્લા છે ખાસ કરીને કુવત જમાતના ખુલ્લા છે જે કોઈ હોય આવી જાઓ એકી સાથે ફરશે અઝા ઉપર બેસશું
તો જોજો કેટલી બરકતો થશે, પરેશાનીઓ દૂર થશે. ચેલેન્જીસ બહુ જાજી છે, હાલાતો આપણી તરફ નથી, પણ અહીંયા આવી જાઓ. અગર આમાન મળશે તો અહીંયા જ મળશે. યુનિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. બધાય આજે જે રાત અને કાલનો દિવસ છે, બધાય દિલોમાં તય કરે કે આપણે એકી સાથે આવે, ખોટી ચર્ચાઓ બંધ કરી નાખે. કારણ કે આ શૈતાની નિશાની છે કે દલીલો હોય ના અને વાતોને આપણે ફેલાવીએ. આ મોમીનની નિશાનીઓ નથી. હાલાત જે હોય એનર્જી રાખવી હોય તો પોઝિટિવ કામોમાં એનર્જી રાખવી. અગર એનર્જી દેવી છે તો આવો, વર્ષે અઝા ઉપર આવી જાઓ, કાંઈ પણ સેવા આપો. અહીંયા આવું, આ પણ મારી નજરમાં એક બુલંદ અને અઝીમ ઇબાદત છે. ભલે તમે અહીંયા આવો, કાંઈ ન કરો, ફક્ત અહીંયા બેસીને અગર જો ગમના દિવસો છે તો આંસુ બહાવો, અગર ખુશીના દિવસો છે તો કમ સે કમ ચહેરામાં હસી તો લગાવો. આટલું જ અહેમિયત આપણાથી માંગે છે. તો હું આપેલા ફેડરેશન તરફથી સંતોષ વ્યક્ત કરું છું કે આવી જમાતો અને આવા દિલો મોમેનીનના કે જ્યાં મને દેખાય છે કે અકીદાના કિરણો રોશની આપી રહ્યા છે. મરજાયતનો જે સાયો છે એ મને અહેસાસે દિલ થાય છે કે તમારા દિલોમાં છે. અગર જો મરજાયત હશે, અકીદા હશે, જે કોઈ હાલાત હોય, જે કોઈને જે બોલવું હોય, જે કોઈને કાંઈ વિચારવું હોય, જે કોઈને કાંઈ પેશ કરવું હોય, આ બધી એની જગાએ આના મુકાબલા કોઈ નહીં કરી શકે. અને ખાસ કરીને આજ રાત અને આજનો દિવસ, અને ખાસ કરીને હું આભારી છું આપણા આધાર રુસ્તમ અલીભાઈ વેરાણીનો કે આજે જે પોતે આ નિયાઝ કરાવ્યા છે, આ કંઈ મામૂલી નથી. આ અઝીમમાં અઝીમ ઇબાદતો છે કે જ્યારે માસૂમીની વિલાદતો આવે અને તમે એક મોમીનને ખરાવો. મારા પાસે તાકાત નથી કે આ સવાબનો કેવી રીતના આપણે અંદાજ નહીં આપણે કરી શકીએ. આ મામૂલી નથી. તો આપણે એનો આભાર માને છે ને જે અમારી મહેમાન નવાઝી પોતે કર્યા છે, એ મોકા ઉપર પણ હું એનો આભાર માનું છું. અને કોઈ પણ ભાઈઓ છે ના મારા ખરાબ છે, જે કોઈ ડોનર, જે કોઈ આ ઇબાદતોની જગામાં એક ડોલર કેમ ના આપે, આ લોકોનો અહેસાન છે. હર વખત હું કહું છું કે ઇસ્લામને જેવી રીતના પૈગંબરની નબુવત કામ આવી છે, અલીની વિલાયત કામ આવી છે, હસનૈનની તસ્લીમ કામ આવી છે, હુસૈનની શહાદત કામ આવી છે, એવી જ રીતના જનાબે ખદીજતુલ કુબરાની દૌલત કામ આવી છે. તો જે કોઈ સહારો આપે, મદદ આપે, કાંઈ ન હોય તો કાંઈક તમે આપો, કાંઈક આપો, એક ही सेंट आपको कबूल करवावानो अल्लाह છે. એની બરકત છે. તો એ મોકા ઉપર હું જીયાતન તકીભાઈ અને સાદિકભાઈનો પણ આભારી છું કે કેટલા એ લોકો આમાં સહારો આપી રહ્યા છે, હિસ્સો આપી રહ્યા છે, મદદરૂપ બની રહ્યા છે કે આપણા આ ઇમામવાળા અને કોઈ પણ પ્રકારની આમાં જરૂરિયાત હોય છે તો એ લોકો આપણા મદદરૂપ બને છે. મારી દુઆ છે કે હરેક દેવાવાળા ડોનર્સને જે કોઈ આમાં કાંઈ આપે, અને તમે કહો છો તમને હમણાં સેક્રેટરી સાહેબ કીધા જે મને કીધું છે સોલિડારિટી ડે, તો આ તો હું એટલે તમારા પાસે પેશ કરું છું કે તમને પણ તોફીક મળી જાય. આ સોલિડારિટી ડે આફ્રિકા ફેડરેશન 15મી શાબાનમાં આ ખાસ દિવસને મનાવે છે. એનો મકસદ એ છે કે જે 12મા ઇમામની વિલાદતનો દિવસ છે, તમે કાંઈ પણ રોજી કમાઓ, કાંઈ પણ તમે હાસિલ કરો તો એમાંથી કાંઈ
વક્તના ઇમામના નામથી તમે આપો, કારણ કે આ મોમીન ભાઈઓને કામ આવે છે. આ જેટલી રકમ એકઠી થશે તો ઇન્શાઅલ્લાહ જેનું નામ છે સોલિડારિટી દે વેલફેરમાં કામ આવશે, હેલ્થમાં, એજ્યુકેશનમાં, વેલબિંગ, આપણી કોમ્યુનિટીની આબાદી માટે કામ આવશે. તો જે કાંઈક ને કાંઈક તમે આપી શકો એ વાત નજરમાં જરૂર કબૂલિયતના દરવાજામાં ઇન્શાઅલ્લાહ નામ લખાઈ જશે. હું આપ સર્વેનો આભારી છું અને મારી એ જ તમન્ના છે કે જ્યારે આપણે તહસીલમાં આવે, ખૂબ જ જમાતમાં આવે તો આવી જ એક્યતાની ઓર એક્યતાની ખુશ્બુ હું હંમેશા અહીંયા